નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ન્યૂઝ લાઈવ સાથે હું છું હિનલ। હાલ અત્યારે આણંદના બોરસદ ખાતેથી જે સમાચાર સામે આવી રહ્યા છે તેમાં પીપળી ગામમાં કોમી ચમકલો જોવા મળ્યો છે। તો હાલ અત્યારે આણંદથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યો છે બોરસદથી, જેમાં કોમી ચમકલો જોવા મળ્યું છે। લગ્નના વરઘોડા દરમિયાન બે કોમો વચ્ચે બબાલ થઈ છે। તો તળપદા સમાજના વરઘોડા દરમિયાન કોમી ચમકલું જોવા મળ્યું છે। વિધર્મી યુવકોએ વરરાજાને માર માર્યો છે। તો લગ્ન પ્રસંગના વરઘોડા દરમિયાન ઘટના બની છે। પીપળી ગામમાં તંગદિલી ભર્યું વાતાવરણ જોવા મળ્યું છે। હાલ ભાદરણ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે। સમગ્ર મામલે તટસ્થ તપાસની ગ્રામજનોની માંગ છે। સીસીટીવી ચેક કરીને તોફાની તત્વો સામે કાર્યવાહીની પણ માંગ કરી છે। તો તળપદા સમાજના વરઘોડા દરમિયાન કોમી ચમકલું જોવા મળ્યું છે। લગ્નના વરઘોડા દરમિયાન બે કોમ વચ્ચે બબાલ થઈ છે। બોરસદના પીપળી ગામની ઘટના સામે આવી રહી છે। હાલ તો અત્યારે પીપળી ગામમાં તંગદિલી ભર્યું વાતાવરણ છે। તો આ ઘટનાને પગલે ભાદરણ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે। ગ્રામજનો માંગ કરી રહ્યા છે કે સીસીટીવી કેમેરા ચેક કરીને તોફાની તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે। તો આણંદના બોરસદ ખાતેની જે ઘટના પ્રકાશમાં આવી રહી છે, પીપળી ગામમાં કોમી ચમકલું જોવા મળતા તંગદિલી ભર્યું વાતાવરણ થયું છે। તળપદા સમાજના વરઘોડા દરમિયાન કોમી ચમકલું જોવા મળ્યું છે। બે કોમ વચ્ચે બબાલ થઈ છે। હાલ તો ભાદરણ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે। તો આ સમગ્ર મામલે તટસ્થ તપાસની ગ્રામજનોની માંગ સામે આવી રહી છે। વિધર્મી યુવકોએ વરરાજાને માર માર્યો છે। સીસીટીવી ચેક કરીને તોફાની તત્વો સામે કાર્યવાહીની લોકો માંગ કરી રહ્યા છે। તો લગ્નના વરઘોડા દરમિયાન બે કોમ વચ્ચે બબાલનો મામલો આણંદથી સામે આવી રહ્યો છે। અહીં બોરસદના પીપળી ગામમાં વાતાવરણ તંગદિલી ભર્યું બની ગયું છે। તો જેવી રીતે આપણી સામે દ્રશ્ય આવી રહ્યા છે, હાલ અત્યારે આ સમગ્ર મામલે ભાદરણ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે। આ સમગ્ર મામલે તટસ્થ તપાસની ગ્રામજનો માંગ કરી રહ્યા છે। પીપળી ગામમાં તંગદિલી ભર્યું વાતાવરણ સર્જાઈ ગયું છે। વિધર્મી યુવકોએ વરરાજાને માર માર્યો છે। તો લગ્નના વરઘોડા દરમિયાન બે કોમ વચ્ચે બબાલ થઈ છે। ગામમાં કોમી ચમકલું જોવા મળ્યું છે। આણંદ ખાતે બોરસદના પીપળી ગામમાં કોમી ચમકલું જોવા મળ્યું છે। તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા સપન પટેલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી સપન, હાલ અત્યારે જે આણંદથી ઘટના પ્રકાશમાં આવી છે એ પીપળી ગામમાં જે કોમી ચમકલું સર્જાયું છે, જેના લીધે તંગદિલી ભર્યું વાતાવરણ છે, શું કહેશો? જી, ચોક્કસથી જો વાત કરવામાં આવે તો બોરસદના પીપળી ગામ ખાતે લગ્નના તળપદા સમાજનું જે લગ્ન હતું તેનો વરઘોડો હતો, ત્યારે કોમી ચમકલું થવા સામે આવ્યું હતું। ખાસ કરીને જે પ્રમાણે મંદિર પાસેથી જે વરઘોડો નીકળી રહ્યો હતો તે સમયે ડીજે વગાડવા બાબતે ચકમકગીરી હતી, જેને લઈને મુસ્લિમ યુવકો દ્વારા જે વરરાજા છે તેને માર માર્યો હોવાની માહિતી સામે આવી રહી છે। ઘટનાને પગલે હાલ પીપળી ગામમાં વાતાવરણ દોડાયું હોવાની પણ ચર્ચાઓએ વેગ પકડ્યો છે। ત્યારે ભાદરણ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને સમગ્ર મામલે જે વાતાવરણ દોહરાય નહીં તેના માટે તપાસ આરંભી છે। પરંતુ જો વાત કરવામાં આવે તો સમગ્ર મામલે તટસ્થ તપાસની ગ્રામજનો દ્વારા માંગણી કરવામાં આવી રહી છે। આ સાથે જ ગામમાં સીસીટીવી દરેક ચેક કરી અને તોફાની તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની પણ ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। અવારનવાર થતા કોમી રમખાણથી ગ્રામજનો પણ ત્રાહિમામ પોકારી ગયા છે। ત્યારે સમગ્ર મામલે ગંભીરતાપૂર્વક જો આની નિકાલ કરવામાં આવે અને સંપૂર્ણ મામલે પોલીસ તટસ્થ તપાસ કરીને તમામ સીસીટીવી ચેક કરી અને તોફાની જે તત્વો છે તેમની સામે કડકમાં કડક પગલાં ભરે તેવી માંગ હાલ ગ્રામજનો દ્વારા ઉઠાવવામાં આવી રહી છે। જી સપન, સમગ્ર માહિતી બદલ આભાર। તો જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે હાલ અત્યારે ગ્રામજનો તટસ્થ તપાસની માંગ કરી રહ્યા છે। આ ઘટનામાં વિધર્મી યુવકોએ વરરાજાને માર માર્યો છે। તો સીસીટીવી ચેક કરીને તોફાની તત્વો સામે કાર્યવાહીની ગામ લોકો માંગ કરી રહ્યા છે। લગ્નના વરઘોડા દરમિયાન બે કોમ વચ્ચે બબાલ થઈ છે। બોરસદના પીપળી ગામમાં વાત કરવામાં આવે તો કોમી ચમકલું જોવા મળ્યું, જેના લીધે તંગદિલી ભર્યું વાતાવરણ સર્જાયું છે। તો હાલ ભાદરણ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને વધુ તપાસ હાથ ધરી છે।